વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 ત્રિકોણ એ ભણીશું. એનાથી પહેલાં આપણે ત્રિકોણના પ્રકાર જોઈ લઈએ. ત્રિકોણના બે રીતે પ્રકાર પડે છે, એક તો બાજુના આધારે અને બીજું છે ખૂણાના આધારે. તો ત્રિકોણના બાજુના આધારે કેટલા પ્રકાર હોય છે? 3 પ્રકાર હોય છે. પહેલો છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. બીજો છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. અને ત્રીજો છે વિષમબાજુ ત્રિકોણ. હવે સમબાજુ ત્રિકોણ એટલે સમ એટલે સરખી અને બાજુ એટલે બાજુ, સરખી બાજુવાળા ત્રિકોણ. હવે આ બાજુ અને આ બાજુ કેટલી હોય? 5 સેમી હોય. તો આ બી કેટલી હોય? 5 સેન્ટીમીટર અને આ બી 5 સેન્ટીમીટર. તો ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય તો એને શું કહેવામાં આવે છે? સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે એના પછી છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમ એટલે સરખી, દ્વિ એટલે બાજુ, એટલે બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ. તો આપણે ધારી આ બાજુ અને આ બાજુ સરખી છે, આ બાજુ સરખી નથી. આ છે 6 સેન્ટીમીટર, આ 6 સેન્ટીમીટર, આ છે 4 સેન્ટીમીટર. તો જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય એમને શું કહેવામાં આવે છે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. અને ત્રીજો પ્રકાર છે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ એટલે કોઈ બાજુ સરખી ન હોય, એક 5 હોય, એક 6 હોય, તો એક 8 સેન્ટીમીટર. જેની ત્રણેય બાજુ સરખી ના હોય એવો વિષમબાજુ. વિષમ એટલે અલગ અલગ બાજુ ધરાવતો ત્રિકોણ, એને શું કહેવામાં આવે છે? વિષમબાજુ ત્રિકોણ. હવે એવી જ રીતે આ બાજુના આધારે ત્રિકોણના પ્રકાર થાય. એવી રીતે ખૂણાના આધારે ત્રિકોણના પણ કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છે. એક છે લઘુકોણ ત્રિકોણ, બીજો છે કાટકોણ ત્રિકોણ અને ત્રીજો છે ગુરુકોણ ત્રિકોણ. બાજુના આધારે 3, એવી રીતે ખૂણાના આધારે પણ 3 પ્રકાર છે. લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણમાં શું હોય છે? આ જે ત્રણેય ખૂણા હોય છે એ કેવા હોય છે? લઘુ. લઘુ એટલે આપણે ખબર છે, આગળ આપણે જોયું 90 અંશને આપણે સ્ટાન્ડર્ડ લેવાનું. 90 થી નાનો ભાઈ હોય તો એમને શું કહેવામાં આવે? લઘુ. લઘુ એટલે નાના. બધા ખૂણા 90 અંશથી નાના હોય તો એવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. હવે કાટકોણ ત્રિકોણ. તો જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ કેટલું હોય? 90. જો તમારે ત્રિકોણ આપેલું હોય અને એમાં એક ખૂણાનું માપ કેટલું હોય? 90 અંશ હોય તો એમને શું કહેવામાં આવે છે? કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. અને ત્રીજું છે ગુરુકોણ. ગુરુ એટલે 90 થી મોટું. ગુરુ એટલે મોટા થાય, એટલે ગુરુ એટલે 90 થી મોટું. એટલે જે ખૂણાનું માપ, એટલે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ કેટલું હોય? 90 થી મોટું હોય. ધારો કે આ 130 અંશ હોય તો આવો જે ત્રિકોણ બને એને શું કહેવામાં આવે છે? ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. જે રીતે લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ જેમ ખૂણા હોય છે એવી રીતે આ ત્રિકોણ છે. પણ લઘુકોણમાં શું હોય છે? ત્રણેય ખૂણા 90 અંશથી નાના હોવા જોઈએ. કાટકોણમાં શું? એક ખૂણો 90 અંશનો હોવો જોઈએ, તો એને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. અને ગુરુકોણ ત્રિકોણમાં એક ખૂણો કેવો હોય છે? ગુરુકોણ એટલે 90 અંશથી વધારે હોવો જોઈએ, તો એમને શું કહેવામાં આવે છે? ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે.